શું તમારે હજુ સુધી 2000નો હપ્તો ખાતામાં નથી આવ્યો? તો મિત્રો, તમે એકદમ સાચા વિડીયોમાં આવ્યા છો. કેમ કે આ વિડીયોમાં આપણે જાણીશું કે 2000નો હપ્તો કેમ અટક્યો હોઈ શકે, એવા કયા કારણો છે જેના લીધે પૈસા નથી આવતા, અને આ બધાનો સરળ ઉપાય શું છે. મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના, જેને આપણે મોદી સાહેબની 2000ના હપ્તાવાળી યોજના પણ કહીએ છીએ, જેની અંદર દર 4 મહિને ખાતામાં 2000 રૂપિયા જમા થાય છે. એટલે આમ વર્ષે કુલ 6000 રૂપિયા 3 હપ્તામાં જમા થાય છે. આ યોજનાનો 21મો હપ્તો નરેન્દ્ર મોદી સાહેબે 19 નવેમ્બર 2025ના રોજ રિલીઝ કરેલો છે. પણ હજુ સુધી ઘણા બધા ખેડૂતોના ખાતામાં 2000ના હપ્તો જમા થયો નથી. તો ચાલો તેના કારણો જાણીએ. તે પહેલાં મિત્રો, આપણી ચેનલનું નામ છે ગામડાની માહિતી, અને આવા માહિતીવાળા વિડીયો આપણી ચેનલમાં આવતા રહે છે. જો તમને ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. પહેલું કારણ છે ઈ-કેવાયસી બાકી હોવું. જો તમારું પીએમ કિસાનનું ઈ-કેવાયસી બાકી હશે તો 2000નો હપ્તો તમારા ખાતામાં આવશે જ નહીં. મિત્રો, જેમ બેંકની અંદર કેવાયસી હોય છે, આધાર કેવાયસી હોય છે, રેશન કાર્ડ કેવાયસી હોય છે, એવી જ રીતના પીએમ કિસાનનું પણ કેવાયસી હોય છે. એનો ઉકેલ સૌપ્રથમ નજીકના સીએસસી સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર, જેને આપણે ગુજરાતી ભાષામાં ઓનલાઈનનું કામ કરતા હોય તેવી દુકાનો કહી શકીએ. ત્યાં તમે જશો એટલે તમને પીએમ કિસાનનું ઈ-કેવાયસી કરવું છે એવું કહેશો એટલે તમને પીએમ કિસાનમાં ઈ-કેવાયસી કરી આપશે. બીજો ઉકેલ, જો તમને ઓનલાઈન આવડે છે તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ત્યાં એક ઈ-કેવાયસીનો ઓપ્શન આપેલો હશે. ત્યાં તમારો આધાર કાર્ડ નાખો, તેમાં ઓટીપી આવે તે નાખશો એટલે તમારું ઈ-કેવાયસી થઈ શકે છે. મિત્રો, બીજું સૌથી મોટું કારણ એ છે કે તમારા બેંક ખાતાની અંદર તમારું આધાર સીડિંગ અથવા તો તમારું આધાર ડીબીટી એક્ટિવ ના હોવું. તમારા બેંક ખાતાની અંદર જો તમારું ડીબીટી એક્ટિવ ના હોય તો પણ તમારા પૈસા અટકી જાય છે. મિત્રો, ડીબીટી એટલે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર, જેની અંદર તમારા આધાર કાર્ડ તેની સાથે તમે જે ખાતાની અંદર ડીબીટી કરાવેલું હશે તો પૈસા સીધા તે ખાતામાં જાય છે. એનો ઉકેલ, સૌપ્રથમ રૂબરૂ તમારું ખાતું જે બેંકમાં છે ત્યાં જવાનું, અથવા તો તમારે જે ખાતામાં પૈસા જોતા છે તે બેંકમાં જવાનું, અને ત્યાં તમારે કહેવાનું છે કે આધાર ડીબીટી ચાલુ કરાવવાનું છે. એટલે બેંક તરફથી તમને એક ફોર્મ આપશે, એ તમારે ફોર્મ ભરવાનું રહેશે. તમારા આધાર કાર્ડની ઝેરોક્ષ લગાડવાની રહેશે, ત્યાં અંગૂઠો આપવાનો રહેશે. પછી થોડા સમય જશે, 15થી 20 દિવસ જેટલો, એટલે તમારું ખાતામાં તમારું ડીબીટી ઓકે થઈ જશે. મિત્રો, બીજો એનો ઓનલાઈન ઉપાય એવો છે કે આપણા વિડીયોની નીચે એક ડિસ્ક્રિપ્શન છે, જેની અંદર એક વિડીયોની લિંક આપેલી હશે, જેમાં જણાવ્યું છે કે તમે ઓનલાઈન ઘરે બેઠા તમે ધારો તે ખાતાની અંદર ડીબીટી કઈ રીતના ચાલુ કરાવી શકો છો.
ત્રીજું કારણ છે મિત્રો, જમીનના રેકોર્ડમાં ભૂલ હોવી. ઘણા બધા કેસો એવા જોયા છે કે જમીનનો રેકોર્ડ અપડેટ હોતો નથી, વારસાઈ અથવા નામ ફેરફાર બાકી હોય, ભાગલા પડેલા હોય અથવા તો ભાઈઓ ભાગે વહેંચણી કરેલી હોય. જો આ બધું કારણ હોય તો પણ તમારો પીએમ કિસાનનો હપ્તો અટકી શકે છે. મિત્રો, આની માટેનું સોલ્યુશન તમારે રૂબરૂ મામલતદારની કચેરી પર જવાનું રહે છે. મિત્રો, તમે કેવી રીતે પીએમ કિસાનનું સ્ટેટસ ચેક કરી શકશો? સ્ટેટસ એટલે તમારા ખાતામાં હપ્તો નથી આવ્યો તો શું પ્રોબ્લેમ છે એ તમે ઓનલાઈન અથવા તો રૂબરૂ પણ જાણી શકો છો. સર્વપ્રથમ રૂબરૂ જાણવું હોય તો તમારી ગ્રામ પંચાયતે જવાનું છે. ત્યાં વીસી અથવા તો કોમ્પ્યુટર ઓપરેટર હોય તેમને કહેવાનું છે કે પીએમ કિસાનનું સ્ટેટસ કાઢી આપો. એટલે તમને પીએમ કિસાનની સ્ટેટસની પ્રિન્ટ કાઢી આપશે. અથવા તો તમારે CSC સેન્ટર એટલે કે જો કોમ્પ્યુટરની ઓનલાઈનની દુકાન હોય ત્યાં જઈને પણ તમે પીએમ કિસાનનું સ્ટેટસ એવું કહેશો એટલે એ પણ તમને તમારા પીએમ કિસાનની સ્ટેટસની પ્રિન્ટ કાઢી આપશે. જો તમને ઓનલાઈન ફાવતું હોય તો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમને બેનિફિશિયરી સ્ટેટસ નામનું એક ઓપ્શન જોવા મળશે. એ ઓપ્શનની અંદર તમે તમારો આધાર નંબર અથવા તો મોબાઈલ નંબર નાખી અને આવેલ ઓટીપી નાખી અને તમે તમારું સ્ટેટસ જાણી શકો છો. મિત્રો, આપણી જે ચર્ચા કરીએ એ ત્રણેય મુદ્દા જેમ કે KYC, આધાર ડીબીટી અને જમીનનો રેકોર્ડ, જો આ ત્રણ વસ્તુ કમ્પ્લીટ હશે તો તમારો પીએમ કિસાનનો 21મો હપ્તો અટકવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી જ મિત્રો ખેતી, યોજના અને ગામડાની સાચી માહિતી માટે આપણી ચેનલ ગામડાની માહિતી સાથે જોડાયેલા રહેશો. જય જવાન, જય કિસાન.